ભગવાન હરિ પૂરયામાસ એનૈવ પૂર્ણાનંદ ઇતિર્યતે. કેટલી સુંદર એક પૂર્ણાનંદની પરિભાષા શ્રી મહાપ્રભુજી આપી છે. કઈ ગોપિકાઓમાં ભગવાને આનંદ પૂર્યો? તો યુગલ ગીતના પહેલા 2 રાસની કથા આવી. 2 રાસની કથા નહીં આવી? બે રાસની કથા આવી. એક મહારાસ અને એક લઘુ રાસ. મહારાસમાં શ્રી દાઉજી જોડે નથી, લઘુ રાસમાં શ્રી દાઉજી જોડે છે. અને જો આપણને ભાગવતની ટેક્સ્ટનો ખ્યાલ હોય તો તરત ખ્યાલ આવશે કે દાઉજી હતા, ગોપીજનો હતી, રાસ વિહાર ચાલી રહ્યા હતા. ત્યાં એક શંખચૂડ નામનો યક્ષ આવે છે અને ગોપીઓને ઉઠાવીને જાય છે. ગોપીઓ પુકાર કરે છે, પ્રભુ આપ અમારું રક્ષણ કરો. આ યક્ષે વિચાર કર્યો, આ નાના નાના 11 વર્ષના 2 છોકરા એ મને શું કરી લેવાના? બાજુમાં શાળના ઝાડ હતા. એક કૃષ્ણે ઉઠાવ્યું, એક દાઉએ ઉઠાવ્યું અને આ યક્ષની પાછળ દોડ્યા. એણે પાછું વાળીને જોયું તો નાના છોકરા ન દેખાયા, એક કાળ અને બીજો મૃત્યુ. એટલે ગોપીજનોને મૂકી દીધી. નાથો કૃષ્ણ એની પાછળ પહોંચ્યા, એનું બોચું ઝાલી એને પછાડી એના પ્રાણ લીધા. એમાંથી એક મણી નીકળ્યો તો લઈ આવ્યા અને ગોપીજનોના દેખતા શ્રી દાઉજીના હાથમાં આપી દીધો. કથા છે. આ જોયું એટલે ગોપીજનોનો ઉત્સાહ જતો રહ્યો, આનંદ જતો રહ્યો. કારણ કે એમને હવે 100 વર્ષના વિયોગનું જ્ઞાન થયું. હવે કૃષ્ણનો વિયોગ 100 વર્ષ થવાનો છે. એટલે એ ગોપીમાં નહીં, પણ મહારાસના જે ગોપીજનો હતા એમાં આનંદમ, પોતાનો આનંદ ભગવાન પૂર્ણ કરે છે. શ્રી મહાપ્રભુજી લખે, એવં ભગવતા સહ રાત્રૌ ક્રીડા મુક્ત્વા દિને તાસામ સંસાર પ્રવૃત્તિર ભવિષ્યતિ તે આશંક્ય દિવસેષુ ભગવદ ગુણા પરા એવ જાતા. આમ આપણને એવું લાગે કે આમ રાત્રિમાં ભગવાનની સાથે વિહાર કર્યા, ગોપીજનોએ રાસલીલા પૂરી થઈ, કથા એની. હવે રાત પછી તો દિવસ આવે, તો દિવસના ગોપીઓ શું કરતી હતી? તો દિવસમાં તો સંસારના કામ જ કરવાના ને. સવાર થાય એટલે કચરો વાળો, પાણી ભરો, રસોઈ બનાવો, દૂધ દોવો, નાવ ધોવો, તૈયાર થાવ, ગાયો ચરાવવા જાઓ. બધી સંસારની પ્રવૃત્તિ જ દિવસે કરવાની હોય ને. તો આ ગોપીઓ દિવસના પણ શું કરતી હતી? તો ભગવદ ગુણ વર્ણન પરા જાતા. દિવસે પણ એ ભગવાનના ગુણ ગાતી હતી. ગોપીજનો દિવસે આમાં
ઘરના કામ કરતા હરતા ફરતા ભગવાનને ગવાય ખરું, ના ગવાય એવું નહીં. હા, આપણે માથો ઓળતા ઓળતા ગઈ શકીએ, વાંકે અંબોડે શ્રીનાથજી, વાંધો ના આવે. હા, પછી જુઓ આમાં કેવો એનો આનંદ છે જીવનમાં. ગુણવર્ણનાયા આવશ્યકતાય આરંભે દુઃખમ પર્યવસાને સુખમ ઇતિ નિરૂપયમ પ્રથમા પ્રવૃત્તિમ. ગુણ વર્ણન કરતા પહેલા દુઃખ હોય, પણ ગુણ વર્ણન કર્યા પછી પરિણામમાં સુખ મળે છે. આનું નામ છે યુગલ ગીત. યુગલ એટલે જોડકું, યુગલ એટલે જોડકું. બે વસ્તુ ભેગી થઈને વર્ણન કરે એનું નામ યુગલ. એક શ્લોકમાં ભગવાન વેણુનાદ કરે ત્યારે એનું સ્વરૂપ કેવું છે, આ વર્ણન. બીજા શ્લોકમાં એ વેણુનાદનું ફલ શું, પરિણામ શું, એનું નિરૂપણ. તો સ્વરૂપ અને ફલ આ બે જુદા જુદા શ્લોકમાં જ્યાં વર્ણન થયું અને એક અર્થનું પ્રતિપાદન કરે બે શ્લોક થઈને, એનું નામ યુગલ ગીત. બાર માસની લીલા ગોપીજનો ગાય, તેથી 12 યુગલ. અને પહેલો ને છેલ્લો શ્લોક એને પણ લઈ લઈએ તો એક 13મું શ્લોક યુગલ થાય. 13મું યુગલ શા માટે? તો અધિક માસની લીલા એનું નિરૂપણ કરવા માટે. સુખદેવજી આરંભ કરે છે, તામસ નિરોધ પ્રકરણનો આ છેલ્લો અધ્યાય. પછી રાજસ નિરોધ પ્રકરણ શરૂ થશે. આના પછી સાત્વિક, રાજસ ને તામસ, આ 3 પ્રકારના ભક્તો એનો નિરોધ કરવા ભગવાન એમને અનુકૂળ લીલાઓ કરી એમના ચિત્તનો નિરોધ કરે. એમાં સૌથી પહેલું તામસ નિરોધ પ્રકરણ, પછી રાજસ નિરોધ પ્રકરણ, પછી સાત્વિક નિરોધ પ્રકરણ, પછી ગુણ પ્રકરણ. ભાગવતના નિરોધ લીલામાં 10મ સ્કંદમાં 5 પ્રકરણ છે, જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. ચતુર્ભેશ્ચ 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 ત્રિભેસ્તથા ષડભેર વિરાજતે યોસૌ પંચધા હૃદયે મમ.
ચતુર્ભિ એટલે જન્મ પ્રકરણ.